શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે સભાસદોને દિવાળી ગિફ્ટ આજથી વિતરણ શરૂ કરવામાં આવી। વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા સભાસદોના પડખે ઊભી રહેનાર એકમાત્ર સહકારી બેંક એટલે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ સદાય સભાસદોની સાથે ઊભી રહે છે। વધતી જતી મોંઘવારીમાં સભાસદોને રાહત મળે તે માટે દિવાળીમાં તમામ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવતું હોય છે। ત્યારે આ વર્ષે પણ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા 5000થી વધુ સભાસદોને ગિફ્ટ વિતરણ કરવામાં આવશે, જેમાં તેલ, ચોખા, બેસન રહે અને ખાંડ આપવામાં આવે છે। સાથે શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા આજથી આ ગિફ્ટ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જે 1 માસ સુધી વિતરણ કરવામાં આવશે। વધુમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડના અધ્યક્ષ ગૌરવ પવળે જણાવ્યું હતું, શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ એ માનવતા સભાસદોના પ્રેરણાથી ચાલતી સંસ્થા છે અને સભાસદોની પ્રેરણાથી આજ દિન સુધી આ સંસ્થાએ વડોદરા શહેરમાં નવનવી સિદ્ધિઓ હાંસલ કરેલી છે અને દર વર્ષે સભાસદના પરિવારને કેવી રીતે મદદરૂપ થવું અને સભાસદનું આર્થિક ભરણમાં સંસ્થા કેવી રીતે મદદરૂપ થાય તે સદહેતુથી ચાલતી આ સંસ્થા જે દર વર્ષે ભણતા બાળકોને સ્કૂલ બેગનું વિતરણ, તેની જ સાથે રાહત દરના ચોપડા અને તેની જ સાથે વિવિધ યોજનાઓ, જેમ કે છોકરી થાય તો આપણે 20,000 રૂપિયા આપતા હોઈએ છીએ। જે સભાસદ શતાબ્દી મહોત્સવ મનાવતો એટલે જે 100 વર્ષના એમને 1 લાખ રૂપિયા જેટલી રાહત મદદ કરતા હોઈએ છીએ। તેની જોડે કેન્સર, બાયપાસ, કેટરેક્ટ જેવા ઓપરેશનોમાં એમને મદદરૂપ થતા હોઈએ છીએ અને કન્યાદાન યોજના કે જે સભાસદની છોકરીના લગ્ન થાય એમને બી 5,000 આપીને મદદરૂપ થતી હોય છે। સંસ્થાનો ઉદ્દેશ એક જ છે, સભાસદ અને તેના પરિજનો એ સભાસદ આ સંસ્થાનો અંગ છે અને આ સભાસદના પરિજનો બી આ સંસ્થાના સભ્ય છે। તે સદહેતુથી આ ચાલતી સંસ્થા દર વર્ષે દિવાળીની સામે ઘર વપરાશની ઉપયોગી જરૂરી વસ્તુઓ જે ગૃહિણીઓને બહુ જ ઉપયોગી નીવડતી હોય છે તેવી વસ્તુઓ આજેથી 1 માસ માટે આનું વિતરણ ચાલુ કરેલું છે। આ યોજના આજથી 1 માસ માટે છે ને અન્ય યોજનાનો લાભ રેગ્યુલર ખાતા રાખેલ સભાસદ તેમજ જે લોકો ડિફોલ્ટર હશે કે તેના જામીનદાર હશે તે આ યોજનાથી વંચિત રહેશે અને આ 1 માસ દરમિયાન આપના શ્રોતાઓને જણાવવા માંગે કે 1 માસ પછી આવશે તો કોઈ તકરાર ચાલશે નહીં। આ 1 માસ પૂરતી આ યોજના રાખેલી છે। વધુમાં વધુ હું આપના શ્રોતાઓને વિનંતી કરું કે આનો લાભ લે। કેટલા લોકોને આજે વિતરણ કરવામાં આવ્યો છે? આજથી અંદાજે તમારો આશરે અંદાજ છે કે 1,000 જેટલા સભાસદો આજે લઈ જશે એવો અમારો અંદાજ છે।